સુરતમાં 2 દિવસીય ભારે વરસાદને કારણે ટેક્સટાઇલ માર્કેટ સહિત હજારો દુકાનો અને બેઝમેન્ટમાં પાણી ભરાતા વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું છે। મંદી વચ્ચે કાપડ અને ઇલેક્ટ્રોનિક્સનો કિંમતી માલ સામાન પલળી જતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। આ ઉપરાંત અસંખ્ય રત્નકલાકારોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન પહોંચ્યું છે। મુશ્કેલીના સમયે અસરગ્રસ્ત નાના મોટા વેપારીઓને ફરી બેઠા કરવા માટે સુરતના ઉદ્યોગપતિઓ અને સંગઠનોએ ઓનલાઈન ખરીદી બંધ કરી સ્થાનિક દુકાનો પરથી ઓફલાઈન ખરીદી કરવાની અપીલ સાથે અનોખી મુહિમ શરૂ કરી છે। આવા નાના વેપારીઓને જે આ પૂર સંકટના કારણે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે એને બહાર કાઢવા માટે આપણે હવે ઓનલાઈન ખરીદી કરવા કરતાં હવે આ લોકોને આપણે કંઈક વકરો આપી જાતે આપણે ખરીદી કરવા જઈએ। આવી નાની નાની કરિયાણાની દુકાનો હોય, શાકભાજીની દુકાનો હોય, ઇલેક્ટ્રિક આઇટમોની દુકાનો હોય કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણે ઓનલાઈન મંગાવતા હોઈએ છીએ એને ફિઝિકલ રીતે આપણે જો લેતા થઈએ તો કંઈક આપણે આવા લોકોને મદદરૂપ થઈ શકશું। તો આપણને ખબર કે આજુબાજુના જેટલી બી નાની દુકાનો છે, નાના બિઝનેસ છે, જે ગૃહ ઉદ્યોગો છે, આ બધાને ખૂબ જ નુકસાન થયેલું છે। તો આપણે એમને મદદ કરવી જોઈએ। તો આપણે ડાયરેક્ટલી ભલે એમને મદદ નહીં કરી શકીએ પણ ઇનડાયરેક્ટલી બી આપણે જે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ એને આપણે આજુબાજુમાં જે નાના વેપારીઓ છે ત્યાંથી ખરીદી કરીએ, જેના કારણે એને થોડું ઘણું બી આપણે હેલ્પ કરી શકીએ, જેના કારણે એમનો ધંધો જે અત્યારે ઠપ થયેલા છે એ ફરીવાર ઊભા થઈ શકે એવી મારી નમ્ર અપીલ છે બધાને। તો સુરતની અંદર જે પાણી ભરાયા છે અને જે નાના ઉદ્યોગોને ખૂબ નુકસાન, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે સુરતની જાહેર જનતાને ડાયમંડ વર્કર યુનિયન તરફથી એક અપીલ કરવા માગીએ છીએ કે આપણે ઓનલાઈન ખરીદી નહીં કરી અને ઓફલાઈન ખરીદી કરીએ, જેથી કરી જે નાના ઉદ્યોગ છે, નાના ઉદ્યોગને ફરીવાર બેઠા કરવા આપણી ફરજ છે। કારણ કે સુરતની તાસીર છે કે 2006ની અંદર જ્યારે રેલ આવી ત્યારે આ જ સુરતે જે સુરતીઓ છે આ જ લોકોએ એકાબીજાના મદદથી સુરતને બેઠું કરેલું। તો આવી જ રીતે આપણે ઓફલાઈન ખરીદી કરીએ જેથી કરી આપણે નાના ઉદ્યોગને બેઠા કરી શકીએ। સાથે સાથે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ મેજર જે રત્ન કલાકારો ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વસવાટ કરે છે, ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી છે કે 2 દિવસ પાણી ભરાયા હતા તો 2 દિવસ રત્ન કલાકારોના કામના પણ પડેલા છે, મજૂરીએ જઈ શક્યા નથી। સુરત શહેરમાં વરસાદી પૂરે તારાજી સર્જ્યું હતું ને ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે અત્યારે સુરતના પોદાર માર્કેટમાં અત્યારે ઊભા છીએ, જ્યાં જોઈ શકાય છે આખો આ પોદાર માર્કેટ છે, જેમાં આખી એક દુકાન છે ત્યાં બેઝમેન્ટની દુકાન ડૂબેલી હતી ને અત્યારે હાલમાં આ દુકાનોની અંદર જે સફાઈ કામગીરી છે તે ચાલી રહી છે। તમામ લોકોને લાખો કરોડોનું નુકસાન પહોંચ્યું છે અને તેની વચ્ચે અત્યારે હાલ વેપારીઓ જે છે તે ક્યાંય ને ક્યાંય સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અહીંયા જે કરોડોનું નુકસાન પહોંચ્યું છે તેને જ લઈને હેરાન પરેશાન થયેલા લોકો છે તે ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ સાફ સફાઈ કરી રહ્યા છે। વેપારી છે, શું કહેશો, કઈ રીતે નુકસાન પહોંચ્યું હતું ને કઈ રીતનું પાણી? નુકસાન તો ઘણું બધું પહોંચ્યું છે, પણ પાછા હવે ફરીથી ચાલુ કરશું। પણ વેપારી ને કસ્ટમર્સને એવું કહેવાનું છે કે જે ઓનલાઈન ખરીદી કરતા હતા હવે સંપૂર્ણ રીતે બંધ કરો ને ઓફલાઈન ખરીદી કરવાનું ચાલુ, જેથી અમે ઊભા થઈ શકીએ। બિલકુલ, તે લોકો પણ એવું કહી રહ્યા છે, અનેક અપીલો પણ થઈ રહી છે। ત્યારે હાલમાં પૂરતો કેવો માહોલ છે? અત્યારે હાલમાં પૂરતો એવો માહોલ છે કે નીચેના ફ્લોર સંપૂર્ણ બંધ છે, ઉપરના અમુક દુકાનો ચાલુ છે, જે રીતે અમે લોકો કંઈ ન કરી શકતા છે। પણ 2 દિવસ ફર્નિચર, લાઇટિંગ, પીઓપી થઈને પાછા માર્કેટમાં આવશું અમે લોકો। એટલે જોશો હજી બરાબર છે, શું કહેશો, જે પ્રકારે આખી ઘટના બની હતી, એક માળ ડૂબી ગયો હતો, કેટલું નુકસાન પહોંચ્યું છે ને અત્યારની સ્થિતિ કેવી? નુકસાન તો એક દુકાનવાળાને 50 લાખથી મિનિમમ 1 કરોડનું નુકસાન છે। મિનિમમ એક દુકાન 200 થી 250 અહીંયા દુકાન હશે એટલે 200 થી 250 કરોડનું એક ફ્લોર પર નુકસાન છે અને 1.5 માળ સુધી પાણી ભરી ગયું હતું। અને સામે જે પતરા મારેલા છે, મેટ્રોનું કામ ચાલે છે, રોડ ખોદેલા છે, ગટર લાઈનો બ્લોક છે, એના લીધે જ પાણી માર્કેટમાં ઘૂસ્યું છે। બાકી 20 વર્ષમાં કોઈ દિવસ આ માર્કેટમાં પાણી આવ્યું નથી। લોકો હવે ક્યાંય ને ક્યાંય ડિજિટલી એવી મુહિમ ઉઠાવી રહ્યા છે કે ઓનલાઈન માલ ખરીદવાની બંધ કરો અને ઓફલાઈન માલ ખરીદો, જેથી કરીને વેપારીઓ બેઠા થઈ શકે। ત્યારે આ 2 દિવસની અંદર લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળ્યો? લોકોની આવક જાવક તો છે, પણ માર્કેટ સંપૂર્ણ રીતે અત્યારે બંધ છે। બાકી કાલે એક દી સન્ડે હતો તો ઉપરની માલ ઉપર લોકો ખરીદી કરવા નીકળ્યા છે એવું અમને લાગે છે ને હવે હજી અપીલ કરશું કે લોકોને વધારેમાં વધારે ઓફલાઈન નાના વેપારીઓ પાસે તમે ખરીદી કરો તો અમે ઊભા થઈ શકીએ।
એટલે બિલકુલથી જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે આ દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે. ભારે તારાજીના દ્રશ્યો છે, કારણ કે નીચેના વિસ્તારની અંદર આવેલી જે 200 જેટલી દુકાનો છે તે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી અને એની અંદર રહેલો જે લાખોનો મુદ્દામાલ છે, લાખોનો સામાન છે તે પલળી ગયો હતો, જેથી કરીને વેપારીઓને કરોડોનું નુકસાન આવ્યું છે. ત્યારે સુરત શહેરમાં એક મુહિમ શરૂ થઈ છે કે જે પણ વેપારીઓ છે અલગ અલગ જગ્યાએ ટેક્સટાઇલ હોય, ઇલેક્ટ્રિક હોય કે મોબાઈલ હોય, તે તમામની ઓનલાઈન ખરીદી બંધ કરીને ઓફલાઈન ખરીદી કરવા માટે તમામ લોકોની દુકાને જાય, જેથી કરીને વહેલા આ લોકો બેઠા થઈ શકે અને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.